દિયોદરના ચમનપુરા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ વાજિંત્ર વગર વડીલો ગરબે ઘૂમ્યા છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ચમનપુરા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજિંત્ર વગરના ગરબા વડીલો દ્વારા ગવરાવવામાં આવે છે, જેમાં ગામના વડીલો યુવાનો ગરબે ઝૂમી ગરબાની શરૂઆત પણ કરે છે। જો કે આવા વાજિંત્ર વગરના ગરબાની વર્ષો જૂની પરંપરા વડીલો સહિત ગામના નવા યુવાઓ પણ સાચવી રાખી છે અને તેમને પણ જૂનવાણી સંસ્કૃતિની પ્રેરણા પણ મળે છે। અમારા ગામમાં ભારતીય સંસ્કૃતિ જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણે અમારા વડીલો પણ એ સંસ્કૃતિ મુજબ આધુનિક ડીજે વગર જે અમારી સંસ્કૃતિની પરંપરા હતી એ પણ અમે પણ યુવાનોએ પાછળ એની સંસ્કૃતિ જાળવી રાખી અને આવતી પેઢી પણ અમારા ગામની આ જાળવી રહે એના માટે નવી પેઢી પણ અમે આ રીતે તૈયાર કરી રહ્યા છીએ અને જૂની સંસ્કૃતિ જળવાઈ રહે। જૂની સંસ્કૃતિ જે હિન્દુની આપણી છે એ મા જગદંબા અમારા ગામ ઉપર આશીર્વાદ રાખી અને સર્વ આખા ગામનો સંપ રાશિને જાળવી રાખે એટલું જ આજના તબકે કહું છું। અમારા ગામમાં સંસ્કૃતિ ટકાવવા માટે અમે આ કાર્ય કરી રહ્યા છે। માતાજીની પ્રાર્થના કરે છે કે આ કાર્ય અમારું પરંપરા રહેવું જોઈએ એવી અમારી પ્રાર્થના છે। આ અમારે મને ભોભરે એટલાથી મને આ 64 વર્ષ થયા છે। 51 વર્ષથી તો હું ગવડાવું છું અને એના આગળથી અમારી આ ગામ વસાણી 130 વર્ષ થયા। એ દાડેથી અમારે આ ગોદરે ગરબી આ રીતની ગવડાય છે। બંધ રહે એવી માતાજીની પ્રાર્થના છે અને રાખવી પણ છે। અમારી ઈચ્છા છે એવી વડીલોની, પછી ભાઈ એની કૃપા હોય એમ થાય। બરોબર, બોલો અંબે માત।